નમસ્કાર મિત્રો, આપણે ગઈકાલે અધિશોષણની ચર્ચા કરતા હતા. મિત્રો બરાબર સમજી લો, અધિશોષણ માટે કેટલાક પારિભાષિક શબ્દો હતા. એના મુખ્ય બે શબ્દો એ હતા અધિશોષિત અને અધિશોષક. મિત્રો, બે જથ્થાત્મક કલાઓ શબ્દને યાદ રાખવું હોય તો ઘન, પ્રવાહી, વાયુ અવસ્થાઓ. તો આપણે ઘન અવસ્થા છે, ઘન પદાર્થ છે, એના સંપર્કમાં પ્રવાહી કે પછી વાયુ જથ્થા સંપર્કમાં આવે છે ત્યારે એની પૃષ્ઠ સપાટી પરના પરમાણુઓ ઉપર પ્રક્રિયા થાય અને એ પ્રક્રિયાઓને આપણે પૃષ્ઠ રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે પ્રક્રિયા થાય, શા માટે અધિશોષણ થાય, તેની ક્રિયાવિધિ આપણે સમજવી પડે મિત્રો. તો કે જે અધિશોષક છે એની જે સપાટી છે, સપાટી પરના પરમાણુઓ, એ સપાટી પરના જે પરમાણુઓ છે એ અસંતુલિત બળ ઉદ્ભવે છે. અસંતુલિત બળ છે. શા માટે અસંતુલિત બળ? મેં ગઈકાલે સમજાવ્યું હતું મિત્રો કે પૃષ્ઠ પરનો પ્રત્યેક પરમાણુ નીચે તરફ કાં તો બાજુએથી જ આકર્ષાય છે અને એને પરિણામે અસંતુલિત બળ ઉદ્ભવે છે. જ્યારે મધ્યમાં રહેલો આ પરમાણુ કે પછી આ પરમાણુ, ગમે તે પરમાણુ, એની આજુબાજુનું પર્યાવરણ સમાન છે. અણુ જે છે પરમાણુ, એનું પર્યાવરણ સમાન છે. એટલે એમ કહી શકાય કે સંતુલિત બળ ધરાવે છે. સંતુલિત બળ ધરાવે છે કારણ કે આ પરમાણુ એની આજુબાજુથી રહેલા તમામ પરમાણુઓથી આકર્ષાય છે. તેથી એ સંતુલિત બળ ધરાવે છે. એમાં ઉર્જા હોતી નથી, પૃષ્ઠ ઉર્જા એમાં જોવા મળતી નથી, ફક્ત સપાટી પરની પૃષ્ઠ ઉર્જા હોય. આમ અસંતુલિત બળને પરિણામે બળોનું સંતુલન થવા માટે, સંતુલન પ્રક્રિયા થવા માટે એના સંપર્કમાં પ્રવાહીના અણુઓ X લઈએ અથવા તો વાયુના અણુઓ X લઈએ. એ આ X અણુઓ એ આ ઘન પદાર્થની સપાટી તરફ આકર્ષાય છે, એની તરફ આકર્ષાય છે, ગોઠવાય છે અને એ ફક્ત સપાટી ઉપર જ ગોઠવાય છે, એક સ્તર ઉપર જ ગોઠવાય છે, અંદર ગોઠવાતા નથી. એને આપણે અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો પછી પૃષ્ઠ ઉર્જા શા માટે ઉદ્ભવી? તો મેં તમને ચર્ચા કરી તે મુજબ પૃષ્ઠ પરનો પ્રત્યેક પરમાણુ નીચે તરફ અથવા તો બાજુના અણુઓથી જ આકર્ષાય છે. અસંતુલિત બળ છે અને એને પરિણામે એના સંપર્કમાં આવતું પ્રવાહી કે વાયુના અણુઓ, ધારો કે અહીંયા મેં X લીધા છે, આ X અણુ આકર્ષાય છે, ગોઠવાય છે. તેથી એની પૃષ્ઠ ઉર્જા ઘટે છે. ત્યાર પછી ઉર્જા સંતુલિત થઈ જાય છે. તો પછી એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર ધ્યાનમાં રાખો કે અધિશોષણથી ઉષ્મા છૂટી પડે છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ઉષ્મા છૂટી પડે છે એટલે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય છે. આમ ત્યાંના ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય છે. એક વસ્તુ એટલે ધ્યાન આપો, અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને ક્ષેપક પ્રક્રિયા હોય કે શોષક પ્રક્રિયા હોય તો એના માટે આપણે ડેલ્ટા H વાપરીએ છીએ અને માઇનસ મૂલ્ય એ ઉષ્માક્ષેપક સૂચવે, પ્લસ એ શોષક સૂચવે, માઇનસ ક્ષેપક એટલે ઉષ્મા છૂટી પડે છે. પરંતુ પ્રવાહી કે વાયુમાં અણુઓ અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે, અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત ગોઠવાય છે. પણ આમાં શોષાયા પછી, આમાં ગોઠવાયા પછી એ વ્યવસ્થામાં વધારો થાય છે. આ જે હતા અવ્યવસ્થિત હતા, અસ્તવ્યસ્ત ગતિ કરતા,
એટલે એની એન્ટ્રોપી વધુ હતી, અવ્યવસ્થા વધુ હતી, એન્ટ્રોપી વધુ હતી. પરંતુ આની અંદર ગોઠવાયા પછી ગોઠવણી વ્યવસ્થિત થઈ ગઈ. આ જે એક્સ ની ગોઠવણી છે, ઘન કે પ્રવાહીની ગોઠવણી છે, એ વ્યવસ્થિત થઈ ગઈ. એટલે કહી શકાય કે એન્ટ્રોપી ઘટી, અવ્યવસ્થા ઘટી, એન્ટ્રોપી ઘટે છે. આ અવ્યવસ્થિત એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ. એ તમે ધોરણ 11 માં શીખ્યા ગયા છો. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ. વાયુની એન્ટ્રોપી સૌથી વધુ, પછી પ્રવાહીની ઉતરતા ક્રમમાં, અને પછી ઘનની સૌથી ઉતરતા ક્રમમાં. ઘન પદાર્થમાં અણુઓની ગોઠવણી વ્યવસ્થિત હોય છે, માટે ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય. અહીંયા અસ્તવ્યસ્ત કણો હતા, પરંતુ આમાં ગોઠવાયા પછી એની વ્યવસ્થામાં વધારો થયો, અને વ્યવસ્થા વધી એટલે એન્ટ્રોપી ઘટે. એટલે અધિશોષણ પ્રક્રિયાથી એન્ટ્રોપીમાં ઘટાડો થાય. બીજો એન્ટ્રોપી યાદ રાખો, એની એન્ટ્રોપી ઘટી જાય છે, અવ્યવસ્થા ઘટી જાય છે. તેથી ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ થાય છે. ડેલ્ટા એસ બરાબર ઋણ, કારણ કે એન્ટ્રોપી ઘટી, માઇનસ થઈ, ઘટી, એન્ટ્રોપીમાં ઘટાડો થયો. તેથી ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીનો ફેરફાર માઇનસ. આપણે એન્ટ્રોપી ફેરફારને આપણે ડેલ્ટા એસ તરીકે ઓળખીએ છીએ મિત્રો, એટલે આપણે એન્ટ્રોપી શબ્દ પણ વાપરી શકાય. પરંતુ અધિશોષણ તો આપમેળે થતી પ્રક્રિયા છે મિત્રો, આપમેળે થતી પ્રક્રિયા. ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય હંમેશા ઋણ હોય. આમ ડેલ્ટા જી નું મૂલ્ય હંમેશા ઋણ જ હોય. એટલે અધિશોષણ માટે ડેલ્ટા એચ માઇનસ મૂલ્ય, ડેલ્ટા એસ એ પણ માઇનસ મૂલ્ય, અને આપમેળે થતી પ્રક્રિયા છે તે ડેલ્ટા જી પણ ઋણ થશે. હવે બરાબર સમજજો મિત્રો, આપમેળે થતી પ્રક્રિયા છે. મુક્ત ઉર્જાનું મૂલ્ય શૂન્ય, ઋણ. મારી ભૂલથી બોલો, મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ થશે. હવે આ ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે, તો પછી ટી ડેલ્ટા એસ નું મૂલ્ય શું થઈ જશે મિત્રો? ધન થઈ જશે. આ માઇનસ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન. કેમ? કે આનું મૂલ્ય ઋણ, એનું મૂલ્ય તો ઋણ છે, આ ઋણ એટલે ધન થઈ જશે. ડેલ્ટા એચ પૂરતા પ્રમાણમાં ઋણ હોવી જોઈએ. આનું મૂલ્ય જો પૂરતા પ્રમાણમાં ઋણ હોય તો જ આ મૂલ્ય શક્ય બને છે, નહીતર શક્ય બનતું નથી. કારણ કે ડેલ્ટા એસ નું મૂલ્ય તો ઋણ છે, આગળ ઋણ છે, એટલે ઋણ ઓછા ઋણ એટલે મિત્રો ધન બની જશે. પરંતુ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ, તો કયું મૂલ્ય વધુ હોવું જોઈએ? ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ હોવું જોઈએ. એટલે પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, તો જ અધિશોષણ થાય. પરંતુ જેમ જેમ અધિશોષણ થાય છે તેમ ડેલ્ટા એચ નો મૂલ્યમાં ઘટાડો થાય છે, અને એક સમય એવો આવે છે કે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ના મૂલ્યો સમાન થઈ જાય છે. આ બંને મૂલ્યો સમાન થાય એટલે ડેલ્ટા જી નું મૂલ્ય શું થઈ જાય મિત્રો? ઋણ થઈ જાય, શૂન્ય થઈ જાય. આ બંને મૂલ્યો સમાન થાય ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય થાય છે, સંતુલન પ્રાપ્ત થાય છે મિત્રો. અને સંતુલન પ્રાપ્ત થયા પછી અધિશોષણ થતું નથી, પછી અધિશોષણ પ્રક્રિયા અટકી જાય છે મિત્રો. તો આખી ક્રિયાવિધિ છે, મેં તમને બરાબર સમજાવી મિત્રો, એટલે આ ક્રિયાવિધિ બરાબર સમજી લેજો. ફરીથી જોઈ લઈએ કે અધિશોષણ એટલે શું? કે ઘન પદાર્થના સંપર્કમાં પ્રવાહી કે વાયુ પદાર્થ આવે ત્યારે અઘન કે પ્રવાહીના અણુઓ અઘન પદાર્થની સપાટી ઉપર ગોઠવાય, આકર્ષાય, ગોઠવાય, એને અધિશોષણ કહેવાય.
જેનું અધિશોષણ થયું એને અધિશોષિત કહેવાય. જેમાં શોષાયું અણુઓ ગોઠવાયા, આકર્ષાયા એ અધિશોષણ. પરંતુ એના ક્રિયાવિધિ માટે બે વસ્તુ જવાબદાર છે. એક અધિશોષણની સપાટી, અધિશોષકની સપાટી એટલે એની સપાટી, એમાં પૃષ્ઠ ઉર્જા છે. અસંતુલિત બળો ઉદ્ભવે છે, સમજાય. પરંતુ મધ્યનો પરમાણુ પર્યાવરણથી સમાન હોય છે, સંતુલિત બળ છે, એટલે એમાં અધિશોષણની પ્રક્રિયા થતી નથી. બીજું, એની પૃષ્ઠ ઉર્જા વધુ છે, એ પણ સમજાય. અને પૃષ્ઠ ઉર્જા વધુ હોવાથી એના સંપર્કમાં આવતો ઘન કે પ્રવાહીના અણુઓ આકર્ષાય છે, ગોઠવાય. અને અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, આકર્ષણ છે. અને આકર્ષણથી ઉષ્મા છૂટી પડે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ક્ષેપક પ્રક્રિયા હોવાથી ડેલ્ટા એચ નું મૂલ્ય માઇનસ. અધિશોષણ થવાથી પ્રવાહી કે વાયુના અણુઓ જે પહેલા અસ્તવ્યસ્ત હતા, અવ્યવસ્થિત હતા, એન્ટ્રોપી વધારે હતી, પણ આમાં નિયમિત રીતે ગોઠવાઈ ગયા, એટલે ગોઠવણી વ્યવસ્થિત થઈ ગઈ, એન્ટ્રોપીમાં ઘટાડો થયો. આમ એન્ટ્રોપી ઘટે છે, તેથી ડેલ્ટા એચ પણ ઋણ, એન્ટ્રોપીનો ફેરફાર પણ ઋણ. પરંતુ આ ઋણ ચિહ્ન છે, આ પણ ઋણ છે, બંને થઈને ધન થઈ જાય મિત્રો. પરંતુ અધિશોષણ એ આપમેળે થતી પ્રક્રિયા છે, સ્વયંભૂ પ્રક્રિયા છે. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ, આ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થશે. પણ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવા માટે આ ધન મૂલ્ય છે, આ ઋણ છે, આનું મૂલ્ય શક્ય તેટલું વધુ હોવું જોઈએ. આ મૂલ્ય વધુ તો અધિશોષણ પ્રક્રિયા ઝડપથી થાય. એક સમય એવો આવે કે બંનેની કિંમત સમાન થઈ જાય. અને જ્યારે બંને સમાન થાય ત્યારે ડેલ્ટા જી બરાબર 0, પછી સંતુલન સ્થપાય છે, અધિશોષણ ન થાય. ત્યાર પછી અધિશોષણ મિત્રો થતું નથી, અટકી જાય છે. આ ક્રિયાવિધિ છે. ઓકે મિત્રો, એટલે બરાબર સમજી લેજો, ચિત્ર દોરજો અને ચિત્રને આધારે બધી જ બાબત તમે સરળતાથી સમજી શકો. ઓકે, વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, થિયરીમાં પૂછાય એવો, કે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. પહેલા તો ભૌતિક અધિશોષણ કોને, અને આ ઉદાહરણો રાસાયણિક અધિશોષણ. તો રાસાયણિક અધિશોષણની અંદર ધાતુ ક્ષારણ એ રાસાયણિક અધિશોષણ છે. ઉદ્દીપન પ્રક્રિયા એ પણ બધું રાસાયણિક અધિશોષણ જ છે મિત્રો. આ ઉપરાંત સ્ફટિકીકરણ એ બધા રાસાયણિક અધિશોષણના જ પરિણામો છે. તો પછી ભૌતિક અધિશોષણ કયું? તો ચારકોલની હાજરીમાં ચારકોલ, સક્રિયકૃત ચારકોલ, પ્રાણીજ કોલસો એ બધા પદાર્થો રંગીન દ્રાવણનું શોષણ કરે, તો એ ભૌતિક અધિશોષણ થયું. મિત્રો, ભૌતિક અધિશોષણનું એક સારું ઉદાહરણ તમને આપું છું, બરાબર સમજી લેજો. ચોમાસું ગયું, આપણા બારી બારણા ચોમાસા દરમિયાન ફૂલી જાય છે. કેમ ફૂલી જાય છે મિત્રો, વિચારો. તો આપણા લાકડાના જે બારી બારણાની પૃષ્ઠ સપાટી છે, એ પૃષ્ઠ સપાટી, ઉપરની સપાટી બારી બારણાની બોર્ડર, એ સપાટી પર ભેજના અણુઓ, કાર્બન ડાયોક્સાઇડના અણુઓ, અન્ય વાયુના અણુઓ ગોઠવાય છે, આકર્ષાય છે, અધિશોષણ થાય છે. તેથી એની પૃષ્ઠ સપાટી ફૂલે છે. અને પૃષ્ઠ સપાટી ફૂલવાને પરિણામે બારી બારણા વ્યવસ્થિત રીતે વસાતા નથી. પરંતુ હવે ઉનાળો આવ્યો, થોડી ગરમી આવી, એટલે પાછા બારી બારના વ્યવસ્થિત વસાતા થઈ ગયા. કેમ? તો એમાં અપશોષણ થયું, તાપમાન વધ્યું, તો જે ભેજ, જે કાર્બન ડાયોક્સાઇડ, જે વાયુ
એ લાકડાના છિદ્રોમાં ગોઠવાયો હતો એ આપોઆપ શું થઈ ગયો? અપ થઈ ગયું, શોષાઈ ગયું, અપશોષણ થઈ ગયું, ચાલી ગયું. એટલે પાછી ફ્રેમ હતી એમને બની ગઈ. એને કહેવાય ભૌતિક અધિશોષણ કહેવાય. મિત્રો બરાબર સમજો. એ થઈ ભૌતિક અધિશોષણ. ચોમાસામાં આપણું આ જે પૂઠું છે ને, પૂઠું બરાબર અવલોકન કર્યું હોય તો એ ચોમાસામાં આપણું પૂઠું થોડું ઢીલું થઈ ગયેલું હોય ચોપડીનું. કેમ કે આ ચોપડીના પૃષ્ઠ ઉપર રહેલા અણુઓ એ ભેજનું શોષણ કરે અને કાગળ એ ભેજનું શોષણ કરે એટલે કાગળ થોડું ઢીલું બની જાય, પૂઠું થોડું ઢીલું બની જાય. હવે એ જ પૂઠાને તડકે મૂકો તો એમાં રહેલો ભેજ, એમાં રહેલો વાયુ અપશોષણ થઈ જાય અને પાછું પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે તો એને કહેવાય ભૌતિક અધિશોષણ. મિત્રો આવા ઘણા બધા ઉદાહરણો છે. હું પાટિયા ઉપર જે લખું છું ને એ કયું અધિશોષણ છે? રાસાયણિક બંધ બને છે? ના, એ ભૌતિક અધિશોષણ. આ બધું જે લખ્યું એ ભૌતિક અધિશોષણ. કેમ કે ફક્ત વાંડરવાલ્સ બળને કારણે જ લખાય છે, પાછું ઘૂસીને થાય છે. થઈ ગયું વાંડરવાલ્સ આકર્ષણ દૂર થઈ ગયું. પરંતુ ધાતુ ક્ષારણ છે, કાટ લાગે, એ કાટ લાગ્યા પછી આપણે ઉપરથી લૂસીએ તો કાટ દૂર થાય ન થાય. કેમ કે લોખંડ અને વાયુ વચ્ચે રાસાયણિક બંધ બને. પાટિયા ઉપર જે કેવું લખું છું એમાં પાટિયાની સપાટીના અણુઓ અને કાળી બોલપેન અથવા તેમાં કાળા કણો એક્સ એ એની અંદર વાંડરવાલ્સ આકર્ષણ બળ થાય છે અને તેથી પાટિયા ઉપર એ લખાય છે. એને ભૂસી શકાય છે. કેમ? કારણ કે વાંડરવાલ્સ આકર્ષણ બળ છે, નિર્બળ છે, સરળતાથી તૂટી જાય છે. જ્યારે આ ભીત ઉપર આપણે રંગ લગાવીએ છીએ, રંગ લગાવ્યો તો ભીતની સપાટી ઉપર રંગના કણો ગોઠવાઈ જાય છે, આકર્ષાય છે, રાસાયણિક બંધ બને છે તો એને કહીશું રાસાયણિક અધિશોષક. આમ પાક્કો રંગ ભીત ઉપર લાગે ત્યારે તેમાં રાસાયણિક અધિશોષણ થાય છે. કારણ કે ભીતના કણો, ભીતના છિદ્રો, ઉપરના પૃષ્ઠ સપાટી ભીતની અને રંગના કણો વચ્ચે મજબૂત રાસાયણિક બંધ રચાય છે. મિત્રો આ બધા તો ઘણા બધા ઉદાહરણો છે. તો મુખ્ય તફાવત જોઈએ. પહેલો કે ભૌતિક અધિશોષણ મેં ઘણા બધા ઉદાહરણ આપ્યું, માત્ર વાંડરવાલ્સ આકર્ષણ બળ છે. પાટિયા પર લખવું છે ફક્ત ભૌતિક અધિશોષણ જ છે. રાસાયણિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત, અશોષક, શોષિત એક્સ એની વચ્ચે મજબૂત રાસાયણિક બંધ રચાય છે તો એને કહેવાય રાસાયણિક અધિશોષણ. સ્વભાવે વિશિષ્ટ નથી. ભૌતિક અધિશોષણ વધતા ઓછા પ્રમાણમાં થાય. ભેજનું શોષણ આમાં થાય, ભેજનું શોષણ લાકડા ઉપર થાય, ભેજનું શોષણ દિવાલ ઉપર પણ થાય. આ જ કાળી બોલપેનથી હું અહીંયા લખી શકું, અહીંયા લખી શકું, આ જ કાળી બોલપેનથી આની ઉપર લખી શકું. વિશિષ્ટ નથી, વધતા ઓછા પ્રમાણમાં થાય છે. જ્યારે આ ખૂબ જ વિશિષ્ટ છે. કાટ ક્યાં લાગે? હિન્દી પેન ઉપર કાટ લાગે, આ પાટિયા ઉપર કાટ લાગશે? કાટ લોખંડ ઉપર જ લાગે, વિશિષ્ટ છે. લોખંડ ઉપર કથ્થાઈ રંગનો કાટ લાગે, વિશિષ્ટ છે, સમજી લો. ચળકતી ચાંદી હોય તો એ ઝાંખી બને, કે ચાંદીની જ વિશિષ્ટ કસોટી છે, ચાંદીની જ વિશિષ્ટ અધિશોષણ છે. તો એ વિશિષ્ટ છે ત્યાં આપણને ચોક્કસ પ્રકારના અધિશોષક અને અધિશોષિત હોય તો જ રાસાયણિક અધિશોષણ થાય. માટે તે સ્વભાવે વિશિષ્ટ છે, સમજી લો. સ્પેશિયલાઇઝેશન છે. કોરોના થયો હોય તો પછી કયા ડોક્ટર પાસે જવું પડે? ફિઝિશિયન પાસે જવાનું. પછી આંખના ડોક્ટર પાસે જવાય? ના, આંખનો ડોક્ટર એ આંખનો સ્પેશિયલાઇઝેશન છે. ત્યારે કોરોનાના ડોક્ટરે કોરોનાના સ્પેશિયલાઇઝેશન છે એટલે વિશિષ્ટ છે. બરાબર સમજી લો. તો આમ રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે.
પ્રતિવર્તી છે. મેં તમને હમણાં પણ સમજાવ્યું ને. આ લખ્યું પછી પાછું ભૂસી નાખ્યું, પાછું લખ્યું ભૂસી નાખ્યું. પ્રતિવર્તી છે. દૂર પણ થાય, અધિશોષણ પણ થાય. પ્રતિવર્તી છે. ચોમાસામાં ભેજનું શોષણ થયું લાકડામાં, જ્યારે ઉનાળામાં ચાલી ગયું, ફરીથી ચોમાસું આવ્યું એટલે પાછું ભેજનું શોષણ થયું, એટલે પ્રતિવર્તી છે. વારંવાર થાય. અપ્રતિવર્તી છે. એક વખત લોખંડ ઉપર કાટ લાગ્યા પછી બરાબર કાટથી એ લોખંડ બરાબર વિતરાઈ ગયા પછી કાટ લાગતો નથી. પછી એ લોખંડને ઉખાડો ત્યારે નવો કાટ લાગે, એટલે એ અપ્રતિવર્તી છે. ધ્યાન આપો. સ્વભાવ ઉપર આધાર રાખે. કેટલાક વાયુઓ સરળતાથી પ્રવાહીકૃતમાં રૂપાંતર પામે, કેટલાક વાયુ સરળતાથી પાણીમાં રૂપાંતર પામે. CO2 વાયુ ઝડપથી ઓગે તો CO2 નું અધિશોષણ ઝડપથી થાય. SO2 વાયુ પણ ઓગે તેથી તેનું અધિશોષણ ઝડપથી થાય. આમ પ્રવાહીકરણ સરળથી થાય તેનું અધિશોષણ ઝડપથી થાય. જે વાયુ અધિશોષક સાથે પ્રક્રિયા કરે તેનું અધિશોષણ રાસાયણિક અધિશોષણ થાય. આમાં નિર્ભર વન ડર વાલ્સ આકર્ષણ બળ છે, અને નિર્ભર વન ડર વાલ્સ આકર્ષણ બળ હોવાથી ઉદ્ભવતી ઉષ્માનું મૂલ્ય નહિવત હોય છે. યાદ રાખજો MCQ માં એનું જે મૂલ્ય જે છે એ 20 થી 40 કિલોજૂલ પ્રતિ મોલ છે, જ્યારે અણુ એ 80 થી 240 કિલોજૂલ પ્રતિ મોલ છે. નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય, તાપમાન વધે તો અધિશોષણ થતું નથી. આ ઊંચા તાપમાને અધિશોષણ થાય, જેમ જેમ તાપમાન વધે તેમ અધિશોષણની માત્રામાં પણ વધારો થાય છે. સક્રિયકૃત સંકીર્ણ ઉર્જાની ખાસ જરૂર પડતી જ નથી, વધતા ઓછા પ્રમાણમાં થઈ જ જાય અધિશોષણ. અહીંયા સક્રિયકૃત સંકીર્ણની ઉર્જાની જરૂર પડે. ઊંચી સક્રિયકૃત ઉર્જા ધરાવતા વાયુનું અધિશોષણ ઝડપથી થાય. ઊંચા દબાણ, જો દબાણ વધારવામાં આવે અને ઉપર દબાણ વધારી હજુ તો પછી X છે જે છે એ બીજા સ્તરમાં ચાલ્યા છે. હજુ પણ દબાણ વધારવામાં આવે તો આ X છે પાછળ એ ઊંચા દબાણે બહુ આણ્વીય પહેલા અણુ, બીજો અણુ કે ત્રીજો અણુ આ બહુ આણ્વીય સ્તરોમાં ગોઠવાય છે, પરિણામે છે. જ્યારે રાસાયણિક અધિશોષણમાં એવું થતું નથી. રાસાયણિક અધિશોષણમાં ગમે તેટલું દબાણ કરવામાં આવે છતાં પણ ફક્ત ઉપરની સપાટી પર જ અણુ ગોઠવાય છે. આ જે બતાવ્યું એ રાસાયણિક અધિશોષણનું ચિત્ર છે. પરંતુ જો દબાણ વધારવામાં આવે અને પર દબાણ વધારીએ તો શું થશે? તો પછી X અંદર ચાલ્યા જશે. દબાણની અસરથી આ X અંદર ચાલ્યા ગયા. તેથી કયું સ્તર રચાયું? તો કે બહુઆણ્વીય સ્તર રચાયું. આમ ભૌતિક અધિશોષણ બહુઆણ્વીય સ્તર છે, રાસાયણિક અધિશોષણ એક આણ્વીય સ્તર છે. મિત્રો બરાબર સમજી લો. બીજું અગત્યનું MCQ છે, મેં એમને ચર્ચા કરી તે બીજું, કયા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય? ઊંચું ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય, અધિશોષણ સરળતાથી. સમજી લો બરાબર. ક્રાંતિક તાપમાન ઊંચું હોય તો પ્રવાહીકરણ સરળતાથી થાય. ક્રાંતિક તાપમાન વધુ તો પ્રવાહીકરણ સરળતાથી, અને એનું અધિશોષણ ઝડપથી થાય. અહીંયા મેં ઉદાહરણ તમને આપેલું છે મિત્રો, પુસ્તકમાં MCQ આપેલો છે કે SO2 વાયુનું ક્રાંતિક તાપમાન આટલું છે માટે એનું અધિશોષણ ઝડપથી થશે. મિથેનનું ક્રાંતિક તાપમાન એના કરતાં ઓછું છે, અધિશોષણ ઓછું થશે. હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન સૌથી ઓછું છે માટે એનું અધિશોષણ સૌથી ઓછું થશે. આમ 1 ગ્રામ ચારકોલમાં અધિશોષણની માત્રા તમને આપેલી છે મિત્રો, તો આમ જાઓ તો અધિશોષણની માત્રા ક્રમશઃ ઘટે છે. તો કોનું અધિશોષણ સૌથી વધુ થશે? તો SO2 નું અધિશોષણ વધુ થશે. પછી આવશે મિથેન વાયુનું, પછી આવશે H2. એમ તો CO2 વાયુનું પણ સરળતાથી પ્રવાહીકરણમાં રૂપાંતર પામે. CO2 વાયુ, એમોનિયા વાયુ પણ સરળતાથી રૂપાંતર પામે.
માટે એની અંદર ભૌતિક અધિશોષણ આપણને જોવા મળે. આમ પ્રવાહી પદાર્થ કે ઘન પદાર્થ ઉપર CO2 કે એમોનિયાનું અધિશોષણ એ પ્રકારનું ભૌતિક અધિશોષણ જ છે મિત્રો, બરાબર સમજી લે. એટલે આ તફાવત વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર કરજો, પરીક્ષામાં તફાવત ઘણી વખત પૂછાયેલા છે. એટલે આ પ્રકરણની અંદર થિયરિકલી જો કોઈ અગત્યનો પ્રશ્ન હોય, 3 ગુણનો તફાવત છે ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. મેં તમને મિત્રો વિવિધ ઉદાહરણો દ્વારા સમજાયા છે. એટલે આ મારું જે વિડીયો છે કે જે લેક્ચર છે વારંવાર સાંભળશો તો જ તમને આ બાબત સમજણ પડશે. અને જે કંઈ મેં નોંધ કરી છે પાટિયા ઉપર એ પણ તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે સમજતા જજો અને ઉતારતા જજો. આ ઉપરાંત આપણા પાઠ્યપુસ્તકમાં પણ તફાવત આપ્યો છે પેજ નંબર 126 ઉપર. આ જે તફાવત છે એ પેજ નંબર 126 અને 127 ઉપર આ તફાવત તમને આપેલો છે મિત્રો. એટલે તૈયાર કરજો, બરાબર સમજજો. અને આવતીકાલે આપણે ફ્રુન્લિત અધિશોષણ ક્ષમતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ પણ પૂછાય છે, ફ્રુન્લિત અધિશોષણ પણ પૂછાય. આ 2 પ્રશ્નોમાંથી અધિશોષણના પ્રશ્નો અગત્યના. એટલે અધિશોષણ માટે આ 2 પ્રશ્નો તૈયાર કરજો. એક આજે ચલાવ્યું અને એક આવતી વખતે હું ચલાવીશ ફ્રુન્લિત અધિશોષણ મિત્રો. ઓકે, ધન્યવાદ. છતાં પણ જો તમને આમાં ન સમજણ પડે તો તમે મને વ્યક્તિગત રીતે ટેલિફોન દ્વારા પૂછી શકો છો, જેથી તમને હું સારી રીતે ફરીથી પણ તમને વિવિધ ઉદાહરણો દ્વારા હું સમજાવી શકું. ઓકે, ધન્યવાદ.